મેં હમણાં વિધાનસભાની અંદર મારા સાથીઓએ બધાએ પૂછ્યું કે તમે છેલ્લા 10 વર્ષમાં કેટલા ડેમ બાંધ્યા? તો કે 10 વર્ષમાં એક ખાતમુહૂર્ત જ નથી કર્યું. ખાતમુહૂર્ત કર્યું તો ડેમ બંધાય. બીજો પ્રશ્ન પૂછ્યો કે તો તમે શું કર્યું? તો કે અમે 2 લાખ બોરીબંધ બાંધ્યા. શહેરના લોકોને તો એમ કે બોરીબંધ એટલે મોટા બંધ બંધાતા હશે. એટલે પૂછ્યું કે બોરીબંધ એટલે શું? તો કે 5-10 રેતીની થેલીઓ છે, નાડું જાતું હોય ને આડા મૂકી દેવાનું ઓગસ્ટ મહિનામાં કે જુલાઈ મહિનામાં, અને સપ્ટેમ્બર મહિનો આવે અને વરસાદ થઈ જાય એટલે નું રામ બોલો ભાઈ રામ થઈ જાય. 2 લાખ બોરીબંધ જુલાઈ મહિનામાં બંધાયા અને સપ્ટેમ્બર મહિનામાં ધોવાઈ ગયા. પૈસા ખિસ્સામાં. નર્મદા યોજના 17 વર્ષથી ચાલે છે. મુખ્યમંત્રી શ્રી 17 વર્ષથી ભાષણ કરે છે, પણ આજે પણ નર્મદાનું પાણી ખેતર સુધી પહોંચ્યું નથી. પણ ઉદ્યોગપતિઓને પાણી જોઈતું હતું એટલે કચ્છ સુધી પહોંચી પાઇપલાઇન. પ્રજા માટેની યોજના બધી જ બંધ, પણ ટાટા હોય, અદાણી હોય, એસઆર હોય, રિલાયન્સ હોય, એની બધી યોજનાઓ ચાલુ છે. અને એમ કે છે કે વિકાસ બહુ થયો છે. અરે મુખ્યમંત્રી શ્રીનો પોતાનો વિકાસ થયો હશે અને એના માનીતા લોકોનો થયો. મુખ્યમંત્રી શ્રી મારી જેમ પેલું વેસ્પા સ્કૂટર 15 વર્ષ જૂનું લઈને ફેરવતા હતા. અમે હું ફેરવતો હતો. અને હવે 150 કરોડના હવાઈ જહાજ સિવાય એને નીચે ઉતરવું ગમતું નથી. એનો વિકાસ થયો જરૂર. કપડાની 2-5 જોડી હતી, એની અંદર 2-3 હજાર જોડીઓ થઈ ગઈ હતી. એના માનીતા લોકો હતા, એના આવકની અંદર 2-4 મીંડા ચડી ગયા હશે. પણ આમ લોકોની સ્થિતિ હતી એ બગડી. એની યોજનાઓ હતી બધી બગડી. અને એટલા માટે કોંગ્રેસ પક્ષ પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ 12 મુદ્દાનો કાર્યક્રમ લઈને આવે છે. અને એ મુદ્દાની અંદર કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે સત્તા ઉપર આવશે ડિસેમ્બર 2012 પછી જે ખેડૂતોને વીજળીના કનેક્શનો નથી મળતા એને 6 મહિનામાં વીજળીના કનેક્શન મળે એનો કાનૂન લઈ આવે. આ યોજનાઓ લઈને આવ્યા છીએ અમે. કોઈ મોટા સાહેબના ફોટાઓ જોઈને મત આપો એમ નથી કહેતા. અમે યોજનાઓ જોઈને ભૂતકાળની સરકારો, અનેક સરકારો કોંગ્રેસની, એ સરકારોના કાર્યક્રમો, એના અનુભવ જોઈને મત આપવાની વિનંતી કરી. એટલે મારે વિનંતી કરવાની છે કે આટલા વર્ષો સુધી આ સરકારે આપણને ઉત્સવો, મેળાઓ, તમાશાઓ એ સિવાય કશું આપ્યું. પેલા આણંદની અંદર એકાદ થિયેટર હશે. કેટલા થિયેટરો છે અમિતભાઈ? 8-10 થિયેટરો છે. ફિલ્મ જોવા જાવી હોય એટલે ચોકની અંદર આપણે એના પેલા બોર્ડ લાગેલા હોય કે આ થિયેટરની અંદર આ ધૂમ મચાવે છે અને આમાં આ ધૂમ મચાવે છે. આપણે 3 કલાકમાં ફિલ્મ જોઈને પાછા આવી જઈએ. આખા હિન્દુસ્તાનના ફિલ્મના બોર્ડ ભેગા કરીએ તો એના કરતા આપણા સાહેબના ફોટા વધી જાય. હવે ઓલી તો 3 કલાકમાં ફિલ્મ પૂરી થાય. 12 વર્ષથી ફિલ્મ ચાલે છે. એટલે તમે બધા થાક્યા નહીં હોય એટલી ફિલ્મ જોઈને. અને ઓલા સાહેબ છે એ પણ ઓલા ફિલ્મના નટનટીઓની જેમ ઘણી આ મદા કરે, ઘણી આ મદા કરે. એક પાઘડી આ રીતે પહેરે ને બીજી પાઘડી બીજી રીતે પહેરે. કોક દિવસ નિયમ મુશરફનું ભાષણ કરે ને બીજા દિવસે બીજી વખત જયારે જરૂર પડે ત્યારે સદભાવનાની વાત કરે. મુસલમાન ભાઈઓને બોલાવે. પેલા એમ કે મારો એને, પછી કે બોલાવો મત જોઈએ છે. બોલાવે ત્યારે એમ કે બધા આવજો, મારી બાજુમાં ફોટા પડાવજો. તમે બધા ટોપીઓ પહેરીને આવજો, બહેનો બધી બુરખા પહેરીને આવજો, ટોપી પહેરીને જરૂર આવજો. ના આવે તો કે કાર્યકરોને કે તમે આવજો ટોપીઓ પહેરીને. હું બીજી દુનિયાને કહી શકું કે મારી બાજુમાં મુસલમાન ભાઈઓ, પણ મને ટોપી ના પહેરાવતા. હું તો આખા ગુજરાતને, આખા દેશને, મારા પક્ષને બધા ટોપી. હવે આ વખતે આપણે એને ટોપી પહેરાવવાની.
બહુ સમય થયો છે, બધા ઓળખી ગયા છે, એટલે હવે ગભરાય છે. પ્રજા પાસે જવું હોય તો આ ભરતભાઈ અને મારા સાથી બધા મિત્રોએ જે આયોજન કર્યું એમ પ્રજા પાસે સીધું જવું છે. હવે ડર લાગે છે એમને, એટલા વિડીયો વાન લઈને કહે છે કે નવી ટેકનોલોજી લઈ આવ્યા છે, એનાથી પ્રચાર કરે છે. મને પૂછ્યું કે તેનો ખર્ચો કેટલો, તો તપાસ કરાવી કે એક શો કરે એનો 5.25 કરોડ રૂપિયા ખર્ચો અને ટોટલ ખર્ચો સાથે 550 કરોડ. મેં કીધું કે આ 550 કરોડ રૂપિયામાં શું શું થાય? તો કે પહેલા તો આખા ગુજરાતના તમામ દર્દીઓ એને 1 રૂપિયો લીધા વગર સારવાર કરીએ એટલે કોઈને 1 રૂપિયો ખર્ચો ન પડે. આ 550 કરોડ. આ 550 કરોડમાં ગુજરાતના કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે લેપટોપ આપી શકાય. આ 550 કરોડ રૂપિયાની અંદર અત્યારે ગુજરાતની સરકાર 6 સિલિન્ડર આપે છે, એની જગ્યાએ 12 સિલિન્ડર બધી બહેનોને ગેસના સિલિન્ડર આપી શકાય. પણ મોદી સાહેબ કે એ આપવાથી કઈ વડે ને એનો ફાયદો તમને થાય, મારે તો મારા ફોટા બતાવવા છે લોકોને અને એના નામે મળશે, એટલે 550 કરોડ રૂપિયા છે.